જય માતાજી મિત્રો, 2 દિવસથી ઘણો બધો વરસાદ પડી રહ્યો હતો. તો આપણે મુકેશ્વર ડેમની અંદર જે નદી આવી રહી છે, તો પાખરી ગામની અંદર આપણે અત્યારે ઊભા છીએ અને તમે જોઈ શકો છો કે મુકેશ્વર ડેમની અંદર આટલું પાણી પાખરી નદીમાં આવી રહ્યું છે. તો તમે નજારો જોઈ લો. અત્યારે હજી વરસાદ થોડો ધીમો છે, તો નદી પણ ધીમી આવી રહી છે અને તમે અમારા વિડીયોની અંદર બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે તમને આવા અવનવા વિડીયો બતાવતા રહીશું અને અપડેટ દેતા રહીશું. અને આ જગ્યાએ જે પણ મિત્રો આવેલા હોય એ કોમેન્ટની અંદર જણાવજો. તો જો આ પાણી ધીરે ધીરે આગળ મુકેશ્વર ડેમની અંદર જઈ રહ્યું છે અને મુકેશ્વર ડેમની અંદર પણ પાણીનો વધારો થઈ રહ્યો છે. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવશું કે મુકેશ્વર ડેમમાં અત્યારે કેટલું પાણી છે અને કેટલો વધારો થઈ રહ્યો છે. ઘણા બધા લોકો આ જગ્યાએ જોવા પણ આવેલા છે અને ઘણા લોકો તો નાહવાની પણ મોજ માણતા હોય છે. તો અત્યારે પહેલો વરસાદ છે અને પહેલી વખત જ નદી ચાલુ થઈ છે, તો કોઈએ મિત્રોએ નાહવા પડવું નહીં, કેમ કે નદીની અંદર ઘણા બધા ખાડા હોય છે. તો એ ખાડાની અંદર જવાથી ડૂબી પણ જવાય છે. એટલા માટે તમને કહેવામાં આવે છે કે કોઈએ નાહવા પડવું નહીં અત્યારે. અને એવી ઘણી બધી અજાણ જગ્યાઓ પાણી ભરાયેલા હોય તો પાણીની અંદર પણ ઉતરવું નહીં. જોઈ લો મિત્રો, વાદળછાયું વાતાવરણ છે, મોસમ બહુ સારી છે અત્યારે અને પાણી પણ વધી રહ્યું છે. જો પહેલા વરસાદમાં જ આટલું બધું પાણી આવી શકતું હોય તો હવે આગળ તો તમે વિચારી જ શકશો કે કેટલું બધું પાણી આવશે. શરૂઆતમાં તો ઘણું બધું પાણી આવ્યું હતું, પણ અત્યારે ધીમું છે પાણી. આ બાજુથી અત્યારે વધારે પાણી આવી રહ્યું છે. અને આ વિડીયોને એટલો બધો શેર કરજો કે બીજા ઘણા લોકો સુધી પણ પહોંચી શકે અને એ પણ આ વિડીયો જોઈ શકે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે થોડા આગળ વધી રહ્યા છીએ અને આગળ બાજુ જઈને તમને નદી બતાવીએ. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અને વાતાવરણ પણ બહુ સરસ છે અને ફરવાની મજા આવે એવું છે. અને આ અમારી સાથે એક મિત્ર છે, એ પણ અમારી સાથે જ હોય છે. નદી આટલા સુધી આવેલી છે.
તમે વિડીયોની અંદર બન્યા રહેજો, આપણે આગળનો વ્યૂ પણ બતાવીએ છીએ. આગળથી જો સામે દેખાઈ રહી છે બસો, એ આવી રહી હતી પણ રસ્તા પાણી ચાલુ હોવાથી અત્યારે બંધ છે. રસ્તો આગળથી તૂટી ગયો છે અને જીસીબીથી કામકાજ ચાલુ છે. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર જણાવજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળતા રહે. તમે અમારો વિડીયો જોવા બદલ આભાર.